જો મિત્રો ઊંઝા થી સિદ્ધપુર હાઈવે, સિદ્ધપુર પાલનપુર અમે આવ્યા છે। જો મિત્રો અમે આજે આવ્યા છીએ મકતુપુર ગામ। અમે તલાવ જોવા આવ્યા છે। બહુ જોરદાર તલાવ છે। એક જ ભાઈએ છે ને 7 કરોડના ખર્ચે મકતુપુર ગામમાં તલાવ બનાવેલું છે। અમે સ્પેશિયલ જોવા માટે જ આવ્યા છીએ પાટણથી। મિત્રો તમે જોજો અને અમારા ચેનલની અંદર તમે જોડાયેલા રહેજો। અમે હવે મકતુપુર તલાવ જોવા જઈએ છીએ। બહુ જોરદાર છે જગ્યા, જોવાલાયક તલાવ। સ્પેશિયલ પાટણથી જોવા માટે આવ્યા છે તલાવ। એક જ ભાઈએ બનાવેલું છે અને કેવું બનાવ્યું હશે તલાવ, 7 કરોડના ખર્ચે બનાવેલું છે। બોલો, અમને આજે ઈચ્છા થઈ જોઈએ કીધું, અને અમે યુટ્યુબની અંદર અમારા મિત્રોને પણ બતાવીશું। જો મિત્રો અમે સરોવર જોવા આવી ગયેલા છીએ અને આટલેથી હવે અમે શરૂઆત કરીએ। મેન ગેટથી અંદર પ્રવેશ્યા। બહુ મસ્ત બોર્ડ બનાવેલું છે। ઉપર હેડવા માટે લોખંડનો આખો પુલ બનાવેલો છે, રેલિંગ। આ બાજુ હેચકા છે, લપસણી છે, આની અંદરથી લપસણી છે, પીપળાથી નીકળવાનું। જો મિત્રો આ હેચકા, આ પણ હેચકા છે, આ ગોરમોટક લપસણી છે। જો મિત્રો આપણે પાટણથી મકતુપુર ગામ આવ્યા। આપણે આ 7 કરોડના ખર્ચે એક જ ભાઈએ તલાવ બનાવેલું છે। કેટલો દિલદાર હશે। અને એ તલાવને તો અંદર ફરવાવાળા બહુ જ પ્રવાસીઓ આવે છે, અને આપણે હવે જઈએ એ તલાવ જોવા અંદર। જો મિત્રો હું અને અમારા ભાઈ ભોણોલાલભાઈ આવ્યા છીએ આ તલાવ જોવા। તલાવનો નજારો જ બહુ જોરદાર છે। ચોફેર પાછી જાળી મારેલી છે, કોઈ અંદર આપઘાત કે કોઈ કશું કરી ના શકે એવું છે। દેખો સામે અમારા લાલભાઈ જાય છે, દેખો એ પણ વિડીયો શૂટિંગ જ કરે છે, અને અમે પણ હવે વિડીયો શૂટિંગ કરતાં કરતાં આગળ તરફ જઈએ જ છે। દેખો મિત્રો આ છે ને એક જ ભાઈએ બનાવેલું તલાવ 7 કરોડના ખર્ચે। બહુ જોરદાર તલાવ છે, ખાસું 30 ફૂટ ઊંડું હશે, જબરજસ્ત છે। રાતનો નજારો મિત્રો જો મિત્રો અમે બગીચાની અંદર આવ્યા છીએ। બગીચો પણ બહુ સરસ કોઈ છે। એ ગાડી ગમે એમ આવીને બેસો તમે, આનંદ આવી જાય। બહુ વિશાળ ટોપ જગ્યા છે। દેખો તમારે ફરવા માટે અહીંયા આવ્યા હોય ને તો ફરવાનું સ્થાન બહુ મસ્ત છે। તમારે આખો દિવસ ગાળવો હોય, બહુ જોરદાર જગ્યા છે મિત્રો। અને તલાવ તો આખું, એનો નજારો જ અલગ છે તલાવનો તો। દેખો
અમે મિત્રો આ છે ને અહીંયાથી પ્રવેશ ગેટ છે, પણ અમે પાછળથી ના આવ્યા હતા. અહીંયાથી અંદર તલાવમાં જવાનો પ્રવેશ ગેટ છે. બહુ સુંદર નજારો છે તલાવનો. મિત્રો આ દાતાશ્રીએ બનાવેલો છે. દેખો આખો તલાવ. રમેશભાઈ હીરાલાલ પટેલ તથા તેમના ધર્મપત્ની સુશીલાબેન રમેશભાઈ પટેલ. વાહ ભાઈ વાહ, જય ભોલેનાથ, હર હર મહાદેવ. આ બગીચામાં પાલી ચોખ્ખાઈ એટલી છે કે કોઈએ ધૂમ્રપાન કે મસાલા કે સિગરેટ કે બીડી પીવી નહીં, એટલી મનાઈ છે. બહુ ચોખ્ખાઈ રાખવી એ આપણા માટે જ છે. જો બેહવા બોકડા સરસ બનાવેલા છે. બોકડા મિત્રો જીન્સ પહેરીને સૂર્ય દર્શન કરવા જાય ના જવાય. અને અહીંયા મિત્રો પણ તમે જોઈ શકો છો એમના પર સાધનો જે ઉપલબ્ધ છે. જો મિત્રો આ દત્ત મંદિર છે અંદર. જો મિત્રો આ છે ને કોકને ખભો બભાને તકલીફ હોય તો આમ કસરત કરવાની. આ કસરત કરવા પછી આના ઉપર ઊભો રહી સાયકલ ચલાવવાની. બહુ સરસ છે મિત્રો, બધા કસરતના સાધનો છે. જો મિત્રો આ પ્રવાસીઓ માટે બધા પ્રવાસ સાહેબો આવ્યા છે છોકરાઓને લઈને. દેખો મિત્રો સામેથી પાણી આવે. હવે આપણે તલાવ જોયું મિત્રો. કસરત કરવાના સાધનો પણ દેખ્યા આપણે. અને હવે આપણે બહાર નીકળીએ છીએ, બગીચાની બહાર જઈએ હવે આપણે. ઓમ નમઃ શિવાય. દેખાવામાં આપણા બધાને ફેરવ્યા, બધે જ આખું તલાવ બતાવ્યું આપણાને. અમારી હાથે આવ્યા ને અમને બધે તલાવે બધું બતાવ્યું. જો મિત્રો તો વિભાગનું ગણપતિ દાદાનું મંદિર છે. આ મૂર્તિઓ તમે જુઓ, બહુ કોતરણવાળી મૂર્તિઓ છે. પથ્થરમાંથી ગણપતિની મૂર્તિ છે. ઉપર બધા સાધુ સંતોની છે, દેવી દેવતાઓની છે. આ નાની નાની મૂર્તિઓ બધી પથ્થરમાંથી કોતરણવાળી છે. દેખો જો મિત્રો આ મહાત્માની મૂર્તિઓ છે, કોઈ દેવીઓની મૂર્તિઓ છે, કોઈ ભગવાનની મૂર્તિઓ છે. બહુ ઠેર સુધી જૂની મૂર્તિઓ છે. બહુ સરસ છે. આ પુરાતત્વ વિભાગ વખતનું છે આ બધું. જય ગજાનન દિગંબર, જય જય.